કરવાની હોય એવી જ રીતે અહીંયા 50 માર્કનું પેપર લખવાનું છે। હવે બોર્ડના રૂલ પ્રમાણે 30% કોર્સ ઘટી ગયો છે એટલે પહેલો પાઠ, પાંચમો પાઠ અને આઠમો પાઠ નીકળી ગયો છે। બધાય લખતા જાજો। પહેલો પાઠ, પાંચમો અને આઠમો નીકળી ગયો છે અને પૂછાવાના પાઠ છે ટીક કરો। બીજો, ત્રીજો, ચોથો, છઠ્ઠો, સાતમો, 9 અને 10। હવે કુલ 10 પાઠ છે। આપણા સમાજમાં 10 પાઠ છે, એમાંથી 30% કોર્સ ઘટી ગયો છે એટલે 3 પાઠ નીકળી ગયા છે અને બાકીના 7 પાઠ છે એમાંથી બીજો, ત્રીજો, ચોથો, છઠ્ઠો, સાતમો, 9 અને 10, 1, 5, 8 આ ત્રણેય પાઠ નીકળી ગયા છે। હવે તમારે 50 માર્કના પેપર માટે આઈએમપી ક્વેશ્ચન લખો। પેલા મોટા ક્વેશ્ચન લખો। આઈએમપી 5 માર્કમાં જે પૂછવાના છે ટેસ્ટમાં ઈ મોટા ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન લખો 5 માર્ક વાળા। પેલા બીજા પાઠના એમાં પહેલો ક્વેશ્ચન, બીજા પાઠનો પહેલો ક્વેશ્ચન, ભારતીય સંસ્કૃતિ એટલે શું? ભારતીય સંસ્કૃતિ એટલે શું? તેના લક્ષણો જણાવો। ભારતીય સંસ્કૃતિ એટલે શું? તેના લક્ષણો જણાવો। બીજો ક્વેશ્ચન લખો। હિન્દુ સમુદાયની ટૂંક નોંધ લખો। હિન્દુ સમુદાયની ટૂંક નોંધ લખો। એના પછી ત્રીજો ક્વેશ્ચન, મુસ્લિમ સમુદાયની ટૂંક નોંધ લખો। મુસ્લિમ સમુદાયની ટૂંક નોંધ લખો। પછી ચોથો ક્વેશ્ચન, ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા આપી। ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો। તેના લક્ષણો જણાવો। એના પછીનો પાંચમો ક્વેશ્ચન, શહેરી સમુદાયની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો। એના પછીનો ક્વેશ્ચન, આદિવાસી સમુદાયના લક્ષણો જણાવો। લક્ષણો જણાવો। હવે ત્રીજા પાઠના ક્વેશ્ચન લખો 5 માર્ક વાળા। ઉપર લખજો 3 પાઠ ત્રીજો। એમાં પહેલો ક્વેશ્ચન, અનુસૂચિત જનજાતિના લક્ષણો જણાવો। અનુસૂચિત જનજાતિના લક્ષણો જણાવો। હવે એમાં 19 લક્ષણો છે, કોઈ પણ 10 લક્ષણો લખવાના છે। ક્વેશ્ચનની સાથે લખી લેજો કોઈ પણ 10। ટેક્સ્ટ બુકમાં 19 છે, તમારે કોઈ પણ 10 લક્ષણો લખવાના છે। એના પછીનો ક્વેશ્ચન, પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો।
વૈવિધ્ય જણાવો. સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. એના પછીનો ક્વેશ્ચન. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો વિશે ટૂંક નોંધ લખો. હવે ચોથા પાઠના 5 માર્ક વાળા ક્વેશ્ચન લખો. એમાં પહેલો ક્વેશ્ચન, સ્ત્રી સશક્તિકરણનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. બીજો ક્વેશ્ચન, સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો જણાવો. એના પછીનો ક્વેશ્ચન, ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો. આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો. હવે 5 માર્ક વાળા ક્વેશ્ચન ત્રણેય પાઠના પૂરા થઈ ગયા. હવે 3 માર્ક વાળા લખો. હેડિંગ 3 માર્ક વાળા ક્વેશ્ચન. હવે એમાં પહેલા બીજો પાઠ. એમાં લખો, ટૂંક નોંધ લખો. પહેલો ક્વેશ્ચન, ટૂંક નોંધ લખો. એમાં પહેલી ટૂંક નોંધ, પ્રશિષ્ટ ભદ્ર વર્ગીય અથવા માર્ગી પરંપરાની ટૂંક નોંધ લખો. પછી બીજી ટૂંક નોંધ, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. એના પછી ક્વેશ્ચન લખો ત્રીજો, આદિવાસી કળા સંસ્કૃતિની સમજૂતી આપો. એના પછીની ટૂંક નોંધ, આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો. આદિવાસી સમુદાયની વિસ્તૃત
વિસ્તૃત સમજ આપો. એના પછીની ટુકડો એના પછી પારસી સમુદાયની સમજૂતી આપો. એના પછીનો ક્વેશ્ચન બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો. હવે ત્રીજો પાઠ. ત્રીજા પાઠના 3 માર્ક વાળા ક્વેશ્ચન લખો. એમાં પહેલો ક્વેશ્ચન અન્ય પછાત વર્ગ વિશે. પહેલો ક્વેશ્ચન અન્ય પછાત વર્ગ વિશે ટૂંક નોંધ લખો. અન્ય પછાત વર્ગ વિશે ટૂંક નોંધ લખો. અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો. અનુસૂચિત જાતિની બંધારણીય યોજનાઓ જણાવો. એના પછીનો ક્વેશ્ચન અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો. એના પછીનો ક્વેશ્ચન અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપો. એના પછીનો ક્વેશ્ચન આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો જણાવો. હવે ચોથા પાઠના ક્વેશ્ચન લખો. 3 માર્ક વાળા ચોથા પાઠના. એમાં પહેલો ક્વેશ્ચન સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. એના પછીનો ક્વેશ્ચન ગુજરાતમાં સ્ત્રીઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. એના પછીનો ક્વેશ્ચન સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો. સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ
વાળા ક્વેશ્ચન બધાય ક્વેશ્ચન કરવાના છે. EIMP નહીં લખાવીશ. નાના ક્વેશ્ચન ત્રણેય પાઠના પાકા કરવાના છે. અને નવનીત અપેક્ષિત ન વાંચો તો સૌથી બેસ્ટ ટેક્સ્ટ બુક નો પાઠ આખો સમજી લેવાનો. પહેલા આખું લેસન સમજી લેવાનું 2 કે 3 વાર, પછી 2 કે 3 વાર આખું લેસન વાંચી લેવાનું, પછી પાકું કરો ક્વેશ્ચન આન્સર પાકા કરવાના છે. કેમ કે એમ આખો પાઠ વાંચશો તો તમને એમાંથી MCQ આવડી જશે, 1 માર્ક વાળા ક્વેશ્ચન આવડી જશે અને 2 માર્ક વાળા ક્વેશ્ચન આવડી જશે. બાકી 3 માર્ક અને 5 માર્ક વાળા આ ક્વેશ્ચન લખાવ્યા છે એમાંથી જ ટેસ્ટમાં પૂછાશે. બાકી 2 માર્ક વાળા અને 1 માર્ક વાળા ક્વેશ્ચન બધાય વાંચવાના છે, MCQ બધાય કરવાના છે. એટલે તમે ટેક્સ્ટ બુક નું આખું લેસન કરશો તો તમને MCQ આવડી જશે, 1 માર્ક વાળા ક્વેશ્ચન આવડી જશે અને 2 માર્ક વાળા ક્વેશ્ચન આવડી જશે. આ મોટા ક્વેશ્ચન IMP લખાવી દીધા, નાના બધાય કરવાના છે. હવે આજે આપણે છઠ્ઠો પાઠ શરૂ કરીએ છીએ. છઠ્ઠો પાઠ પાંચમો નથી પૂછાવાનો. છઠ્ઠો સંચાર વિશેનો પાઠ છે. હવે છઠ્ઠો પાઠ ચાલુ કરો. સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. હવે આ 50 માર્કનું પેપર છે. ત્રણેય પાઠની ફૂલ તૈયારી કરવાની છે. ત્રણેય પાઠ આખા ટેક્સ્ટ બુક માંથી તૈયાર કરવાના છે બધાએ. MCQ 1 માર્ક 2 માર્ક વાળા ક્વેશ્ચન બધાય કરવાના છે અને 3 માર્ક ને 5 માર્ક વાળા IMP ક્વેશ્ચન લખાવી દીધા છે. હવે છઠ્ઠો પાઠ શરૂ કરી છે. સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. પહેલા સંચાર એટલે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એ રિસીવિંગ એન્ડ એની વ્યાખ્યા શું થાય? ડેફિનેશન કે કોમ્યુનિકેશન ઇઝ રિસીવિંગ એન્ડ સેન્ડિંગ મેસેજીસ. એટલે મેસેજની આપ-લે કરવી. તમારા મોબાઈલમાં તમે જોજો WhatsAppમાં મેસેજ આવે પછી તમે એને રિપ્લાય કરો છો તો એને શું કહેવાય છે? સંચાર એટલે એક સ્થળેથી બીજે સ્થળે માહિતી પહોંચાડવી. એને શું કહેવાય છે? સંચાર. સંચાર એટલે એક સ્થળેથી બીજે સ્થળે માહિતી પહોંચાડવી. Communication means receiving and sending messages. એટલે એક સ્થળેથી બીજે સ્થળે માહિતી પહોંચાડવી. હવે એમાં સંચાર માટેના માધ્યમોની જરૂર પડે છે. આપણે એક સ્થળેથી બીજે સ્થળે માહિતી પહોંચાડવી હોય તો આપણે એના માટે માધ્યમની જરૂર પડે છે. તો સંચારના માધ્યમો કયા કયા છે? રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, ઇન્ટરનેટ, ઇન્સ્ટા, વોટ્સઅપ, ઈમેલ, વર્તમાનપત્રો, સામયિકો. આ શું કહેવાય છે? પોસ્ટરો. આ માહિતી એક સ્થળેથી બીજા સ્થળે માહિતી પહોંચાડવા માટેના માધ્યમો છે. આપણે કોઈને માહિતી આપવી છે તો એ માટે આપણને સાધનની જરૂર પડે છે. અત્યારે તમે એક સ્થળેથી બીજે સ્થળે માહિતી આપવી હોય, કોઈને કંઈ વાત કરવી હોય તો તમને મોબાઈલની જરૂર પડશે કે નહીં પડશે? અને વર્તમાનપત્રોમાંથી આપણે બધી જ માહિતી મેળવીએ છીએ. એટલે આ સંચારના માધ્યમો છે. રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, ઇન્ટરનેટ, આ બધા વર્તમાનપત્રો, મેગેઝીનો, પોસ્ટરો, આ બધા એના માધ્યમો છે. અને સમાજ કે આ માધ્યમોની આપણા સમાજ પર શું અસર થાય છે? હવે મોબાઈલ છે, તમે આખો દિવસ મોબાઈલમાં ટાઈમ પાસ કરો છો. દિવસના 24 કલાકમાંથી 10 કલાક તો તમારા મોબાઈલ પાછળ છે. તો મોબાઈલમાંથી છે ને સારું પણ શીખવા મળે છે. આપણે જેવી રીતે મોબાઈલનો યુઝ કરીએ એવી રીતે. પછી તમે આખો દી ગેમ રમ્યા કરો તો એ પછી વેસ્ટ નકામી છે બધો. અને મોબાઈલમાંથી આપણને સારું પણ શીખવા મળે છે, ખરાબ પણ. આપણે જેવી દ્રષ્ટિથી જોઈએ. હવે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, આગળના
એકમમાં આપણે જોયું કે વૈશ્વિકીકરણ કોને કહેવાય? આપણે પાંચમો પાઠ નથી સમજ્યા, પણ વૈશ્વિકીકરણ એટલે જેમાં આખા વિશ્વનો સમાવેશ થાય છે. એમાં વિશ્વ એટલે વિદેશના દેશો પણ આવી જાય છે. એટલે વૈશ્વિકીકરણ એટલે જેમાં આખા વિશ્વનો વિદેશના દેશોનો પણ સમાવેશ થાય છે. તો વૈશ્વિકીકરણ માટે સંચાર ક્રાંતિ આવશ્યક છે. સંચાર ક્રાંતિ એટલે માહિતીનો ઝડપથી ફેલાવો થવો. ક્રાંતિ એટલે ઝડપથી ફેલાવો થવો. તો આ વૈશ્વિકીકરણ માટે સંચારની ક્રાંતિ હોવી જરૂરી છે. સંચાર ક્રાંતિ સંચારના માધ્યમો દ્વારા આવે છે. તો આ ક્રાંતિ છે, આ ઝડપથી માહિતીનો ફેલાવો આપણે માધ્યમો દ્વારા કરીએ છીએ. આ સમૂહ સંચારના માધ્યમો વિશેની માહિતી આ એકમમાં મેળવશું. એટલે આ પાઠમાં આપણે આ સમૂહ સંચારના માધ્યમો છે, વર્તમાન પત્રો છે, રેડિયો છે, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, ટેલિવિઝન, આ બધાની માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, શાળાનો બેલ વાગે ને તમે ક્લાસમાં જાઓ છો. અત્યારે તો તમે રજા છે, કોરોનાને લીધે સ્કૂલો બંધ છે. બાકી તમે સ્કૂલે જતા પછી તમે જુઓ ને બેલ વાગે પછી તમે અંદર ક્લાસમાં જાઓ. શાળાનો બેલ વાગે એટલે તમે ક્યાં જાઓ? ક્લાસમાં જાઓ. તો અહીંયા બેલ શું પહોંચાડે છે? તમને માહિતી પહોંચાડે છે કે તમારે હવે અંદર ક્લાસમાં જવાનું છે. પાછું એક લેક્ચર પૂરો થાય, પાછો બેલ વાગે, પછી બીજો શરૂ થાય, પછી પાછી રિસેસનો બેલ વાગે, પછી છેલ્લે રજાનો બેલ વાગે. ત્યારે તો એવા ખુશ થઈ જાવ, રાત જોતા હોય કે ક્યારે રજાનો બેલ વાગે અને આ જંગલમાંથી છૂટીએ. એવું લાગે સ્કૂલરને કેમ આપણે જંગલમાં બેઠા હોય એવું લાગે. એટલે રજાનો બેલ વાગતા હોય કે છેલ્લો લેક્ચર જલ્દી પૂરો થાય, જલ્દી બેલ વાગે ને જલ્દી ઘરે ભાગીએ. 5 મિનિટ અગાઉ તો બધું પેક કરીને બેઠા હોય. અને શાળાનો બેલ વાગે ને તમે ક્લાસમાં જાઓ છો, તમે શિક્ષકને નમસ્કાર કહો તો શિક્ષક નમસ્કાર કહે છે. પહેલાના સમયમાં શું હતું કે વિદ્યાર્થીઓ ક્લાસમાં જતા અને શિક્ષકને કહેતા નમસ્કાર સર, એટલે સર પણ તમને કહેતા કે નમસ્કાર. પણ આ તો હવે અત્યારની ટેકનોલોજી, નવી જનરેશન પ્રમાણે ક્લાસમાં જઈને હાય સર, ગુડ મોર્નિંગ, એટલે આ બધું આપણું વાતાવરણ, આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ ચેન્જ થઈ ગઈ છે નવી નવી ટેકનોલોજી પ્રમાણે. પહેલા તો વિદ્યાર્થીઓ એટલું શિક્ષકોનું સન્માન કરતા, એને એક ગુરુનો દરજ્જો આપતા અને એને નમસ્કાર કરતા, પગે લાગતા. અને તમે એટલે શિક્ષકને નમસ્કાર કહો તો શિક્ષક પણ તમને નમસ્કાર કહે છે. અત્યારે તમે જાઓ ગુડ મોર્નિંગ એટલે શિક્ષક પણ કહેશે ગુડ મોર્નિંગ. તમે સમાચાર પત્રો વાંચો છો. આપણે સમાચાર પત્રો એટલે આપણે છાપાઓ વાંચી છે. છાપાઓ દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, આ બધા સમાચાર પત્રો કહેવાય. તમે ફોન ઉપર વાત કરો છો કે તમે ટેલિવિઝન જુઓ છો. હવે તમે ફોન ઉપર વાત કરો, ટેલિવિઝન એટલે તમે ટીવી જોવો છો. એટલે આ બધું આપણે ટેલિવિઝનમાંથી, ટીવીમાંથી આપણને બધા સમાચાર મળી છે કે ગુજરાતમાં શું થયું છે, કેટલો વરસાદ છે, કેટલા લોકો કોરોનાના સંપર્કમાં આવ્યા છે. બધી જ માહિતી આપણને ટીવીમાંથી, ટેલિવિઝનમાંથી મળી જાય છે. આ બધું સંચારથી શક્ય બને છે. એટલે આ બધું આપણે સંચારથી શક્ય બને. સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન છે, સંચારને અંગ્રેજી ભાષામાં શું કહેવાય છે? કોમ્યુનિકેશન. અને એની ગુજરાતી વ્યાખ્યા શું થાય? સંચાર એટલે એક સ્થળથી બીજા સ્થળે માહિતી પહોંચાડવી. અને ઇંગ્લિશમાં એની વ્યાખ્યા થાય કોમ્યુનિકેશન મીન્સ રિસીવિંગ એન્ડ સેન્ડિંગ મેસેજીસ. એટલે તમે સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. કોમ્યુનિકેશન શબ્દ લેટિન કોમન થી નિર્મિત થયો છે. એટલે આ કોમ્યુનિકેશન શબ્દ કોમન શબ્દ પરથી નીકળી આવ્યો છે. હિન્દી ભાષામાં સંચાર સૂચના, સંચાર વ્યવસ્થા, સંસર્ગ વગેરે જેવા શબ્દો પ્રયોજાય છે. એટલે આપણે હિન્દી ભાષામાં માહિતી પહોંચાડવા માટે સંચાર છે, સંસર્ગ છે, સંચાર વ્યવસ્થા, આ બધા શબ્દો પ્રયોજાય છે. સંચારો સંસારને, ત્યાં સંસારના મોહમાં નહીં પડી જતા. ગુજરાતીમાં સંદેશ
સંવાદ, સંચાર, પ્રત્યાયન વગેરે શબ્દો પ્રયોજવામાં આવે છે. માનવ સમાજની આવશ્યક જરૂરિયાત પૈકીની એક પાયાની જરૂરિયાત હોય તો તે સંચાર છે. આપણી એક આવશ્યક જરૂરિયાત પડતી અત્યારે એક પાયાની જરૂરિયાત, અને અત્યારે તો આપણે મોબાઈલ તો આપણી એક પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. જમવાનું ન હોય તો ચાલે પણ મોબાઈલ તો હોવો જોઈએ. જયમાનીના હાલશે પણ મોબાઈલ વિના ન હાલે. એટલે આ આપણી અત્યારની સૌથી પ્રાથમિક જરૂરિયાત શું છે? મોબાઈલ. સંચાર બે કે તેથી વધુ પક્ષો વચ્ચે જેવી આંતરક્રિયા છે. હવે સંચારમાં બે પક્ષો હોય છે. કોઈ વ્યક્તિ પોતાને માહિતી આપશે નહીં, અને એ માટે આપણે બીજા પક્ષની જરૂર પડે છે. જેમ દુકાનમાં એક ખરીદનાર છે, એક વેચનાર છે, એવી જ રીતે સંચારમાં એક માહિતી મેળવનાર છે, બીજો માહિતી મોકલનાર છે, એક રિપ્લાય આપનાર છે, એક ક્વેશ્ચન પૂછનાર છે. આપણે WhatsApp ઉપર મેસેજ આવશે ગુડ મોર્નિંગ, તો આપણે સામેથી રિપ્લાય કરશું ગુડ મોર્નિંગ, કેમ છો? પછી તો ચાલુ થઈ જાય એટલે કલાકોના કલાકો વયા જાય છે. અને સંચારમાં બે પક્ષો હોવા જરૂરી છે. એક માહિતી મોકલનાર અને એક માહિતી મેળવનાર. માનવ સમાજની આવશ્યક જરૂરિયાત પૈકીની એક પાયાની જરૂરિયાત સંચાર છે. સંચાર બે કે તેથી વધુ પક્ષો વચ્ચેની આંતરક્રિયા છે, જેમાં સંવેદના વાહક અને ભૌતિક માધ્યમો દ્વારા એકબીજા પક્ષ ઉપર આંતરિક કે ગ્રાહ્ય અસર ઉજાવે છે. એટલે આ માધ્યમો દ્વારા આપણે એક સ્થળેથી બીજે સ્થળે માહિતી પહોંચાડીએ છીએ. સંચારની પ્રક્રિયાનો પ્રારંભ બાળકના જન્મથી જ થાય છે. તમે જો આ સંચારની માહિતી ક્યાંથી શરૂ થઈ જાય છે? જ્યારથી બાળક જન્મે. બાળક હોસ્પિટલમાં જન્મે, હજી તો બાળક જન્મ્યો છે ને આખા ગામમાં ફોન થઈ જાય કે છોકરો આવ્યો કે છોકરી આવી. પહેલા એને તેડતા નથી, પહેલા તો ફોન થઈ જાય છે બધી જગ્યાએ. અને આપણે બાળકના તમે જોજો આ બાળકના જન્મથી મૃત્યુ સુધીની વ્યાખ્યામાં સંચારનો આવશ્યક ફેલાવો થાય છે. બાળક જન્મે તો એ બધાને ફોન થાય, વ્યક્તિ મૃત્યુ પામે તો પણ બધી જગ્યાએ પહેલા ફોન થાય છે કે નથી થતા? એટલે જન્મથી મરણ સુધીની વ્યાખ્યામાં અંતમાં શું જોડાયેલું છે? સંચાર. બહુ સરસ પાઠ છે. સંચારની પ્રક્રિયાનો પ્રારંભ બાળકના જન્મથી થાય છે. એટલે જન્મથી જ આ સંચારની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. બાળકનો જન્મ થાય, હોસ્પિટલમાંથી જ બધાને ફોન થઈ જાય. એવી જ રીતે વ્યક્તિનું મૃત્યુ પામે તો પણ આપણે બધી જગ્યાએ માહિતી પહોંચાડીએ જ કે નથી પહોંચાડતા કે આ વ્યક્તિનું મૃત્યુ થયું, અવસાન થયું છે. તો જન્મથી અને તેનો અંત માનવ જીવનના અંતથી થાય છે. આ રીતે પ્રત્યાયન કે સંચાર માનવ જીવનનું અભિન્ન અંગ છે. એટલે આ સંચાર એ માનવીના જીવનનું મહત્વનું અંગ છે. આવા સંચારનો અર્થ પ્રક્રિયા, સમૂહ માધ્યમ અને તેની અસરો વગેરેનો પ્રાથમિક ખ્યાલ મેળવશું. હવે સંચારનો અર્થ, એની પ્રક્રિયા, માધ્યમ અને આ માધ્યમો દ્વારા આપણે સંચારની માહિતી મેળવશું. હવે સંચારની વ્યાખ્યાઓ. આ ક્વેશ્ચન છે, સંચાર એટલે શું? તો સંચારની વ્યાખ્યાઓ નીચે મુજબ છે. પહેલા તો એડવર્ડ હેમરી, આ એક સમાજશાસ્ત્રી છે, કોઈ પિક્ચરનો હીરો કે કોઈનું નામ નથી. એડવર્ડ હેમરી સંચાર, આ એક સમાજશાસ્ત્રીએ સંચારની વ્યાખ્યા આપી છે કે સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે. એટલે સંચાર છે એટલે એક સ્થળેથી બીજે સ્થળે માહિતી પહોંચાડવી, એકબીજાના વિચારો વ્યક્ત કરવા, એકબીજાના વલણો, ભાવનાઓને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવી. આપણે જો મેસેજમાં વાત કરશું તો આપણે માહિતી પહોંચાડી, ગુડ મોર્નિંગ, કેમ છે, તું શું કરે છે, હું શું કરું છું, હું અત્યારે આ વાંચું છું ને આ રસોઈ કેવી છે. તો આપણે એક સ્થળેથી બીજે સ્થળે આપણી માહિતી, આપણા વિચારો છે, આપણે ક્યાંય ફરવા ગયા છું તો પણ આપણે આપણી ફ્રેન્ડને તરત જ મેસેજ કરીને કહી દઈએ કે અમે અહીંયા ગયા છીએ. બીજું નહીં તો સ્ટેટસ તો રાખવાના જ છો. એટલે વિચારો અને વ્યક્તિ એક સ્થળેથી બીજે
છે. હવે વિદ્યુત જોશે, જો એને સંચારની વ્યાખ્યા શું આપી છે કે વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે ઇન્દ્રિયગત અનુભવો જેવી આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતોની ભાષા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત પસાર કરી તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યક્તિ પોતાના વિચારો છે, લાગણીઓ છે, ઉર્મિઓ એટલે આપણી અંદર જે ભાવનાઓ છે, ઈચ્છાઓ છે, આપણા અનુભવો છે, એ માનસિક અમૂર્ત કે જેને આપણે અમૂર્ત એટલે જેને આપણે જોઈ પણ શકતા નથી. આપણી અંદર આત્મા છે પણ એ આત્માને આપણે જોઈ શકતા નથી. આપણા મગજમાં વિચારો છે પણ એ વિચારોને આપણે જોઈ શકતા નથી. We can not see but we can feel it. એટલે આપણે જોઈ નથી શકતા, ખાલી આપણે એનો ફીલ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આપણે આ વિચારીએ છીએ. તો આ બધી બાબતોને અમૂર્ત કહેવાય છે. અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત પસાર કરી તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યાયન એટલે માહિતી પહોંચાડવી. એટલે આપણે કોઈ ભાષા છે, માધ્યમ દ્વારા આપણા વિચારોને